આ અંદરો અંદર પ્રેસ ન કરે અને ફક્ત ને ફક્ત આ જિલ્લામાં ને ગુજરાત માટે કામ કરે તો સરકાર આવશે, બાકી આ તમામ કાર્યકરો આમ નામ ફરતા હશે. આ સલાહ અને દર્દ કોંગ્રેસના કાર્યકરનું છે. કોંગ્રેસના નેતાઓના અંદરો અંદરના ઝઘડાથી કંટાળી ગયેલા પાટણ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન ભુરાભાઈ જોશીએ કંઈક આ રીતે પોતાની વાત રજૂ કરી કે જે લોકો અંદરો અંદર ઝઘડા પૂરા કરી શકતા નથી, પ્રજાનું શું કરશે? 2 દિવસ પહેલા પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરજી દેસાઈ પર ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બંને જૂથના નેતાઓ કાર્યકરો સામસામે આવી ગયા છે. જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા, ડેલિગેટ, સરપંચો તથા વિવિધ મોરચાના આગેવાનો કિરીટ પટેલ અને ઘેમરજીના સમર્થનમાં ઉતર્યા અને બાબુજીના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો. કેટલાક નેતાઓએ તો બાબુજીને સિઝનલ નેતા ગણાવીને ચોમાસાના દેડકા સાથે સરખામણી કરી કે ખરેખર લોકો એમ માનતા હતા કે કોંગ્રેસ જેવું કઈ છે નહીં, છતાં આ પાટણની અંદર નગરપાલિકાની અંદર 17 સીટ આવી હોય, નગરપાલિકાની જિલ્લા પંચાયતની 13 સીટ આવી હોય, સરસ્વતીમાં ટાઈ પડી હોય અને પાટણ તાલુકા પંચાયત બની હોય. આનો મતલબ એ પ્રજા અમારી સમક્ષ છે, પ્રજા અમારી સાથે છે. પણ પ્રજા સાથે હોય અને જો અમારા નેતાઓ આવું કરશે તો હું ભાઈ રહ્યો છું કોંગ્રેસ ઉભી થવા માટે મને કોઈ જગ્યાએ દેખાતું નથી. આવો ખુલ્લી આપને પ્રેસની સમક્ષ કહું છું. બીજી વાત કે આ બધું જોયા પછી, આ ડ્રામા જોયા પછી સારો વોટર હશે જે અમારી સાથે હશે એ પણ અમારી સાથે રહેશે નહીં. એનું કારણ કે એ લોકો અંદરો અંદર ઝઘડા પૂરા કરી શકતા નથી, પ્રજાનું શું કરશે? માટે હું આપને વિનંતી કરું છું, કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું અને તમામ સોમાની માણસોને વિનંતી કરું છું કે જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ હોય, કિરીટભાઈ પટેલ હોય, રઘુભાઈ દેસાઈ હોય, દિનેશભાઈ હોય અને ચંદનજી હોય, આ બધા માટે આપણે પ્રયત્ન કર્યા છીએ અને ચંદનજી થોડા વોટે રહી ગયા એનું દુઃખ જેટલું તમામ કોંગ્રેસના કાર્યકરો પ્રજાને પણ છે. તો હું આ પ્રેસ સમક્ષ કહેવા માંગુ છું કે અમારા નેતાઓ આ અંદરો અંદર પ્રેસ ન કરે અને ફક્ત ને ફક્ત આ જિલ્લામાં ને ગુજરાત માટે કામ કરે તો સરકાર આવશે, બાકી આ તમામ કાર્યકરો આમ નામ ફરતા હશે. આવું મારું મંતવ્ય છે. હમણાં બાબુજી ઠાકોર જે પ્રેસ કોન્ફરન્સ 2 દિવસ પહેલા કરી છે એ પ્રેસ કોન્ફરન્સના વિરુદ્ધની અંદર અને કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને જે એ પોતે બાબુજી ઠાકોર છે એ પોતે એ સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવો બી છે અને જરૂર પડશે તો રજૂ કરીશું. એટલે પોતે એવું સાબિત ના કરે કે અહીંયા પક્ષ બધો ખોટો છે. પાર્ટીના ઉમેદવારોમાં નુકસાન થાય છે, પાર્ટીની અંદર જે લોકો છે, લોકોની જે ચાહના છે, ચાહના ઉપર અસર થાય છે. પહેલાં કરતાં કોંગ્રેસ આ વખતે પ્રખર છે. આખા ગુજરાત લેવલમાં જોવા જાઓ તો અમારું એ પાટણ તાલુકાની સીટ આખું તાલુકા પંચાયત બની છે. જિલ્લા પંચાયતમાં સારી એવી સીટો છે, નગરપાલિકા સારી એવી સીટો લાવી છે. અને આ તમામ કાર્યો જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે ક્યાંય દેખાયા નથી, ક્યાંય દેખાય નહીં. આ બી ટીમ ક્યાંય દેખાય નથી. અને આજે આ બી ટીમ અમને એવું લાગે છે કે ભાજપના ઇશારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે પેલા ચોમાસામાં ડેટકા ડેવ કરતાં ઊંચા થાય છે એમ સમય આવે ઊંચા થાય છે. માનનીય બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ યોજવામાં આવી હતી, જે અમારા ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ વિરુદ્ધ, એ તમામ ખોટા સાબિત થયા છે. કારણ કે કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજના તમામ આગેવાનો આજરોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેન્ડના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ.